તો મિત્રો આ અમારી વાડી છે અને આ વાડીએ અમારું ગાડું છે વર્ષો જૂનું, બહુ જૂનું છે અને બહુ વર્ષો થઈ ગયા છે, પણ અત્યારે ચલાવતા નથી એટલે અત્યારે પડેલું છે. અને અમે આ કેળના ઝાડ વાવેલા છે. આ અમારી આંબલી છે બહુ જૂની, અને અમારે વાડીનું મકાન છે એ પણ બહુ હમણાં જ બનાવેલું છે, ટૂંકમાં જૂનું નથી, સ્લેબવાળું છે. અને આ અમારું ગોરો પાણી પીવાનું છે અહીંયા વાડીએ. અહીંયા અમે ચૂલે ચા બનાવી, બપોરનું રસોઈ બનાવી, અને આ તુંડાઈ અમે વાવેલી છે અહીંયા. બધા અત્યારે વાડીએ જ હોય છે. અહીંયા પાણીનું જે કુંડી કહીએ ને એ કુંડી છે, એટલે અહીંયા લોકો અહીંયા અમારે જે કંઈ ઢોરને છે ને તે અહીંયા પાણી પાવાનું હોય છે. અને અહીંથી આ ધોરીઓ આમ પાણી જાય છે બધે. અત્યારે પાવર નથી એટલે બંધ છે મોટર, એટલે હમણાં પાવર આવશે થોડી વારમાં. અને અમારે ઢોરને બાંધવાની ઢાળિયું છે, સાદી છે, આ તો ઓસરી કહેવાય. અને આ અંદર પાલો ભર્યો છે, ઢોરને ખવડાવવાની લીણ કહેવાય. આ ગમાણ છે, ગમાણમાં પણ જો ચારો પડ્યો છે. અને આ છાપરું નવું બનાવેલું હમણાં વાડીએ મને બહુ આવડી. આ લીંબુડી છે, લીંબુડીમાં લીંબુ હજી આવતા નથી, પણ આવશે. આ કેળ છે, ફૂલનો બહુ મોટો ફૂલ છે અહીંયા અમારે વાવેલા છે વાડીએ. મસ્ત ફૂલ આવે છે, ગજરા ફૂલ. વાડીએથી અત્યારે નીકળી ગયો છું. અહીંયા અમારા બળદો બાંધેલા છે. આ બે અમારા બળદો છે. વાડીનું ખેતરમાં સાથે આંકવાનું, ગાડું આંકવાનું બધું કામ કરે છે. અને હવે હું જાઉં છું દુકાન બાજુ, કારણ કે દુકાનેથી મને ફોન આવી ગયેલો છે કે ગ્રાહકો વધારે છે એટલે જવું પડશે. તો મિત્રો હવે ચડી ગયા છીએ જેતપુર સોમનાથ નેશનલ હાઈવે, ચોકી સોરઠ. આ આપણે અત્યારે હું આવ્યો છું દુકાને. અહીંયા કપિલની દુકાન છે, કારખાનું જલારામ છે. ગાડી નહીં ચલાવી. આ સરકારનો બહુ મોટો નિયમ છે કે સ્પીડમાં ગાડી ચલાવી નહીં, અકસ્માતની ભીતિ રહે છે. સોમનાથ અહીંથી 110 કિલોમીટર થાય છે. અહીંયા 50ની સ્પીડે હાલવું એવો બોર્ડ મારેલો છે. અહીંયા એક બીજો બોર્ડ છે, અહીંથી ચોકી સોરઠ અને આ બાજુ આ તરફ અંકાળા બાજુ જવાય એમ છે. અહીંયા પણ જો એક્સિડન્ટનો જોરદાર બોર્ડ મારેલો